હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક લક્ઝરી બસ કચ્છ તરફ જતી હતી અને તેની અંદર 22 વર્ષની અમદાવાદની એક યુવતી ઉપર તેના જ ઓળખીતા યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી અનુસાર યુવતી અમદાવાદથી કચ્છ જઈ રહી હતી ત્યારે આરોપી યુવકે લક્ઝરી બસની અંદર તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। ત્યાર પછી અમદાવાદની હોટલમાં લઈને તે યુવક દ્વારા યુવતી ઉપર દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી। કઈ રીતે 2 વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને યુવકની સામે કથિત રીતે 2 વખત દુષ્કર્મ આચર્યા હોવાની ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। જાણવા મળ્યું, અમદાવાદ શહેરની અંદર આવેલા ફતેવાડી વિસ્તારમાં એક 22 વર્ષની યુવતીને તેના વિસ્તારની અંદર રહેતા યુવકની સાથે મિત્રતા થઈ હતી ત્યારે આ સમગ્ર ઘટનાની અંદર પાલડી પોલીસે એક યુવકની કેસમાં ધરપકડ કરી હતી અને યુવતી તેને છોડાવવા ગઈ હતી, જેનાથી બંને વચ્ચે ગાઢ મિત્રતાનો સંબંધ બંધાયો હતો અને થોડા સમય બાદ બંને પાલડીથી એક ખાનગી ટ્રાવેલ્સ બસની અંદર કચ્છ તરફ ફરવા નીકળ્યા હતા। તે સમયે બસની અંદર પોતાના જ ઓળખાણવાળા યુવકે નજર બગાડીને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। આટલું જ નહીં પરંતુ કચ્છ તરફથી પાછી આવતી વખતે યુવકને અમદાવાદની અંદર લઈ ગયો હતો। ત્યાં જઈને રૂમની અંદર યુવતીને પોતાના હવસનો શિકાર બનાવ્યો હતો। હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે।